જસુ તમામાં જોયું હું સરકાર કેવા નવા નવા નિયમ બહાર પાડ્યા રાખે નકર હવે હું નવો નિયમ આવ્યો બસ એવો નિયમ આવ્યો કે ગૂગલ પે માં કોઈ 2000 થી વધુ રૂપિયા નાખે જ ન હવે એવું ન હોય હવે એવું જ હોય જોવો તમે હા આમાં બધું ખોટું આવેલા હોય ખોટું ન હોય એવું છે જોવો તમે એકવાર ટ્રાય તો કરો अभी बता है भाई अभी बता है જો તો આવ્યા એક જ રૂપિયો આવ્યો અમને હું તો વારા ઘડીએ ગાંડા સમજે प्यारी समझ गई અપુ જો મેં નવું ટી-શર્ટ લાવ્યો બ્લેક કલર નું એ પણ પાછું બ્લેક લેવા નો લેતા આવડતું તો નો લેતા હોય તો તમારી થાવ પસંદગી જ ખરાબ છે અરે વાત તો સાચી છે મારી પસંદગી હાવ ખરાબ છે અમને તો ખબર જ છે પણ તમને જ ખબર નથી પડતી કોણ જાણે કેદી ખબર પડશે રિટર્ન કરી આવો જાવ હવે આ રિટર્ન નો થાય હો કા રિટર્ન કેમ ન થાય જે વસ્તુ લાવી ને બધી રિટર્ન થાય રિટર્ન કેમ ન થાય મારી સામે ફોન કરો હું વાત કરું પાકું ને વાત કરીને હા ફોન કરો હું વાત કરું જય શ્રી કૃષ્ણ સાસુમાં प्यारी समझ गई જસો મારે તમને એક વાર્તા કહેવી કરો વાર્તા એક સુખી પતિ હતો ક્યારે સાંભળો તો ખરા ક્યારે હતો ઈ મને કે તારીખ કે વાર કે સાલ કે ઈસવીસન કે હતો ક્યારે કે અરે હતો હા પણ હતો ક્યારે સુખી પતિ હતો ક્યારે કોઈ પુરાવા છે તારી પાસે ડોક્યુમેન્ટ છે કઈ વિડિયો છે કે કોઈ વસ્તુ હતો યાર સાંભળો અરે હતો ક્યારે મને પુરાવા દે ને સબૂત દે સુખી પતિ હતો ક્યારે સુખી પતિ હોય જ નહીં ખાલી તારે વાર્તાઓ કરવી ક્યારે હતો મને કે સાંભળો તો પણ ક્યારે સુખી પતિ હોય જ નહીં ખાલી ખાલી વાર્તાઓ કરે ચાલ નીકળ સુખી પતિ ક્યાંથી હોય ભાઈલા સુખી પતિ સુખી હોય જ નહીં હોલી ખેલે આ ક્યાં આપણે તૈયાર થઈને અરે ભલે હોળી આવે છે ને તો લઈ આવો ને ખજૂર ધાણી પિચકારી કલર ને બધું તારે કયા કલર લાવવા બોલા અમારે કાંઈ કલર ની જરૂર નથી અમે બોલીને તાજ લોકો લાલ પીળા થઈ જાય એટલે અમારે કાંઈ કલર ની જરૂર જ નહીં અબે સાલે किसने बनाया ये मुजस्सिमा किसने बनाया ये मुजस्सिमा पापा एक जादू बताओ હા બતાય બેટા ને आया हाथ रखो હા મૂકો આલે હાથ મૂકો तेरी बहन की लग गई मेरे सामने वाली खिड़की में શું થયું એટલે એમને કઈ થયું કઈ બન્યું તને કઈ તો ગયો તો અને તે મંગાવ્યું લઈ આવ્યો પણ છું સવારે બધું કામ કરીને જ ગયો તો એમને અત્યારે કાંઈ પડ્યું છે ને સાંજે હું કરી જ નાખે બધું એટલે સિરિયલમાં કોઈ વયું ગયું મારી મમ્મીએ કઈ કીધું કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ થયું એ તો બોલ તું બોલ તો કઈ ખબર પડશે ને કાંઈ નથી થયું એ તો હું મારી આંખોની તાકાત ચેક કરતી હતી ક્યાંક ઓછી નથી થઈ ગઈ ને એ ભાઈ હરખો કલર મારજો કે લીટા નો રહી જાય હા મેડમ ક્યાંય લીટો નો રે તમારે એક હરખો જ લાગે છતાંય જો મારાથી કઈ કડવા વેણ બોલાઈ જાય ને તો ખોટું ન લગાડતા હો ભાઈ છતાં મેડમ ધ્યાન રાખજો બહુ આકરું નહીં બોલતા કેમ કે હું કલર વાળો છું તમારો ધણી નહીં સહન નહીં થાય પીછડો માર દે ઓ ભાઈ આ પેન્ટ માં મારા 500 રૂપિયા થઈ ક્યાં ગયા મહેનત લીધા મહેનત લીધા એટલે 500 રૂપિયા ક્યાં ગયા એક જ નોટ હતી મારી 500 ની એ પણ તમારા 500 રૂપિયા ખોવાઈ જાય એટલે હું મેચ લીધા હોય વારે વખતે જે વખતે મારી ઉપર જ આરોપ લગાડતા હોય તોર દેખાવશો હા બસ રાડો પાડમાં જ આવી કાંઈ મેં જવા દે અમે નકલી હતી ક્યાં હાલતી નહોતી क्या बात कर નકલી હતી હા કાંઈ નહીં ગઈ તો ગયો
આવી હતી ના બધા હા મારી બેટી હાથ તો હતી અસલી છે મારા બેટા સીધી રીતે લાઈન માં તમે આવતા જ નથી હે ભગવાન હું કરવું મારે આ માણસનું આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી अबे साले અરે હું ગાંઠિયા ગોતું છું ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા એમાં ધનેડા પડી ગયા હતા અરે એ ધનેડા નહોતા એ જીરું હતું મારા આ બાજી કાલ જ લાવ્યો તો હું મને એમ કે ધનેડા છે अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા કેમ ગયા હું તો એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા કઈ સાંભળવાનું નહીં અરે એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા એક કામ કરો તમે બેહો તો તમે બેહો મને કઈ સાંભળાતું નથી તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા अबे साले સાંભળવું નહીં શું કેશો રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા એમ મારો ગજબની જગ્યા છે કાંઈ સંભળાતું જ નથી અહીંયા છે ને હવે કાંઈ સંભળાતું નથી ભલે ન સંભળાવો મને નહોતું સંભળાતું તે કાંઈ બે બે તું કરતો કઈ મને કાંઈ સંભળાતું ગજબની જગ્યા છે अब आए ना लाइन पे ઓય ક્યાં ગઈ હું છે પોતું લઈ દે પપ્પા મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો छोटा सा मेरा जहां है હું વાત કરીશું બેટા એ કઈ રીતે આવી રીતે હું ખાઈને તે અને મમ્મી ભૂખ લાગી છે આજ જમવામાં શું બનાવ્યું શાક રોટલી મને શાક રોટલી નથી ભાવતું તો પછી મારી દીકરાને શું ખાવું છે મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા વાહ અત્યારના ટેણિયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કા બેટા અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને 2 જ ઓપ્શન મળતા શાક ખાવું છે કે ઝાપટ અને અમે 2 ખાતા પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા શાક ખવડાય શાક અને શાક ચાલો ये तीनों कुंड है ना हरिओम जय श्री राम આ 3 કુંડ છે બ્રહ્મકુંડ સીતારામ બ્રહ્મકુંડ પછી ये सुनिए हाँ સાંભળો ये भगवान की है वनवास की जगह ये ब्रह्मा विष्णु महेश 3 भगवान के 3 कुंड है ये अग्नि कुंड है ये सीता कुंड है माता स्नान की जगह रामायण में ये जगह की कथा है ब्रह्मा विष्णु और महेश ये 3 भगवान को साक्षी रख के माता सीता 1 साल 14 दिन के लिए यहाँ अग्नि में गुप्त हो गई। यहाँ से मायावी माता बाहर आ गई, भगवान उसे ले गए थे सीता गुफा पंचवटी। रावण लंका जो माता को ले गए चुरा के, वो मायावी माता लंका ले गए चुरा के सीता गुफा से। असली माता 3 भगवान साक्षी यहाँ है। ऐसी तुलसी रामायण में कथा ये जगह की। और यही जगह पर कुंभ मेला होता है नासिक का हर 12 साल बाद। ये रामायण का ये कुंभ मेला की जगह। अभी 1 साल का बड़ा पर्व है, आज से चालू हो गया 1 महीने के लिए मकर पर्व। भगवान का प्रिय पर्व है उत्तरायण मकर पर्व। ये उत्तरायण मकर पर्व पवित्र पर्व काल, इसीलिए आज हजारों लोग राम भूलेंगे। आज का है पहला दिन का पर्व। सब लोग जलपान लो, तीर्थ लो, इच्छा अनुसार दान पुण्य करो। हाथ में जल रखना है।
जल को ये पीने का नहीं, हाथ में रखो, भगवान की प्रार्थना करो। सब लोग बोलो नमो गंगे નમો ગંગે महागंगे આમાં રાખ મેં તો પીવાનું નથી હો હમણાં वल्लभे વલ્લભે मह